નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગની અંદર। આજે નવા વર્ષના તમામ ભાઈઓને રામ રામ। તો આજે આપણે નવા વર્ષના જવાના છે ભમરીચી માતાના મંદિરને ત્યાં। તો આપણી સાથે અમુક મિત્રો પણ આવે છે, તમે જોઈ શકો છો અહીંયા છે। આ બધા ભાઈઓ સાથે આપણે જવાના છે ભમરીચી માતાના મંદિરને ત્યાં। તો વિડીયોમાં આગળ બન્યા રહેજો। તો મિત્રો આપણે આવી ગયા છે પેટ્રોલ પુરાવા માટે। પેટ્રોલ પુરાવા ઊભા રહ્યા હતા અને આ રહી આપણી બાઈકો જે ત્યારે પેટ્રોલ પુરાઈ ગયું છે। તમે જોઈ શકો છો બીજી ગાડીઓની પાછળ પુરાઈ છે। આપણે આટલા મિત્રો જવાના છે ભમરીચી માતાના મંદિરની, તમે જોઈ શકો છો બીજા પુરાઈ રહ્યા છે પેટ્રોલ ને બીજાને પુરાઈ ગયું છે। તો મિત્રો આપણે પેટ્રોલ પુરાઈ નીકળી ગયા છે મંદિર તરફ જવા માટે। તમે જોઈ શકો છો બીજા મિત્રો ચાલી રહ્યા છે આગળ। રોડનો નજારો લેતા લેતા तो मित्रों આપણે અત્યારે પાણિયા ફાટકે ઊભા છીએ। ફાટક બંધ છે, ધીરે ધીરે ટ્રાફિક જોમે છે। તો મિત્રો બે બાજુથી ટ્રેન આવે છે, તમે જોઈ શકો છો। બીજી આવે આ બાજથી આવે માલગાડી તો મિત્રો અત્યારે ફાટક ખુલવાની તૈયારી છે, તમે જોઈ શકો છો બધા ગાડીવાળા કેવી નવા વર્ષને ફૂલ પબ્લિક જોવા મળે છે પાણિયા ફાટે। ક્યારે ખુલે ફાટે યાર? તો મિત્રો ફાટક ખુલી ગઈ છે, તમે જોઈ શકો છો ફૂલ ટ્રાફિક। આ લોકો બાઇક ગંગડાવી રહ્યા છે, તમે જોઈ શકો છો। અલગ સાયલેન્સર નાખીને ફૂલ અવાજ કરે છે। ધ્વનિ પ્રદૂષણ કરે છે। મિત્રો તમે જોઈ શકો છો ફૂલ ભીડ અહીંયા જોવા મળે છે રણદીપપુરમાં। ગજબની ભીડ નવા વર્ષના દિવસે, તમે જોઈ શકો છો ગાડી પણ નથી નીકળતી। જેમ તેમ કરી નીકળીએ છે, તમે જોઈ શકો છો। હવે થોડું ખુલ્લું થાય છે। મિત્રો મંદિરવાળા રસ્તા પર ફૂલ ભીડ જોવા મળે છે, તમે જોઈ શકો છો। તો મિત્રો આપણે આવી ગયા છે ભમરીચી માતાના મંદિરને, ફૂલ ભીડ છે અહીંયા જોવા મળે છે। તમે જોઈ શકો છો મિત્રો ફૂલ પ્રમાણમાં પબ્લિક આવે છે દર્શન માટે। આ રહ્યું ભમરીચી માતાનું મંદિર, ફૂલ પબ્લિક આવે છે અહીંયા। અને આ નદીમાં ફૂલ માટલા જોવા મળે છે। પછી તમને નજીકથી દેખાડીશું, વિડીયોમાં બન્યા રહેજો। આજે નવા વર્ષના નિમિત્તે ફૂલ પબ્લિક જોવા મળે છે, ખૂબ ભારે સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે લોકો। YouTube હારું દી ઉતારો છે।
મિત્રો આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે આવી ગયા છે. તમે જોઈ શકો છો ફૂલ સંખ્યામાં ભીડ જોવા મળે છે. આપણે લેણમાં લાગી ગયા છે. અમારા વાળા થાકી જાય બીજા બેહી રહે. લેણ મેથી પડતા ડાયરેક્ટ બેહી રહે છે. તમે જોઈ શકો છો ફૂલ સંખ્યા બહાર પણ. મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા છે. તમે જોઈ શકો છો અહીંયા લોકોનો કેટલો બધો ક્રેઝ જોવા મળે છે. મિત્રો આપણે જવાના છે પહાડ ઉપર. તમે જોઈ શકો છો એડવેન્ચર કરતા કરતા આપણે જઈ રહ્યા છીએ. આ ઊંચો કંઈક પહાડ છે, એની પર મંદિર છે, ત્યાં જવાનું છે. નીચે તમે જોઈ શકો છો કેટલા બધા આપણે ઊંચા આવી ગયા છે. બીજા મિત્રો આવ્યા, બીજા નથી આવ્યા, નીચે છે. એટલે હલાઈ જો હેડાઈ તો એડવેન્ચર કરતા કરતા સડીએ છે. આ ભાઈ લૂઝ થઈ ગયો. ધીરે ધીરે આરામથી જવાનું છે. આપણે ઉતાવળથી નથી જવાનું, સાવચેતી. મિત્રો જોઈ શકો છો અહીંયા ફૂલ પબ્લિક ચડી રહી છે. ઉપર જઈને મળીએ. ચાલો મિત્રો આપણે આટલી બધી ઊંચી આવી ગયા છે. તમે જોઈ શકો છો બીજી પબ્લિક આવે છે. હજુ બીજા ઉપર બેઠેલા છે. કયા જવાનું છે આપણે? હજુ બીજા મિત્રો આપણા પાછળ છે. હા, આપણો એક મિત્ર બેસી ગયો, થાકી ગયો છે. બીજા આવે જ છે. ચાલો લ્યો એ બાવલા. હા, એ આપણા મિત્રો આવે છે. ગયા છે પહાડ ઉપર. તમે જોઈ શકો છો. પછી હું તમને નીચેનો નજારો દેખાડું છું. બને રહેજો જુઓ. આ જોઈ શકો છો ભારે ઊંચાઈ પર ડુંગર છે. આ નીચે પબ્લિક કેટલી કેટલી ચીડી જેવી દેખાય છે. આ સામે શહેર દેખાય છે. અહીંયા બીજા લોકો ફોટો શૂટ કરી રહ્યા છે. ખૂબ પ્રમાણની અંદર આજે માણસો જોવા મળી રહ્યા છે. મિત્રો આપણે અત્યારે ખૂબ ઊંચાઈવાળી પર્વત પર આવી ગયા છે. તમે જોઈ શકો છો આપણે પહેલાં ત્યાં હતા, ત્યાં અહીંયા આવ્યા છે ટોપ પેચ ઉપર. અહીંયા પણ લોકો ફોટો શૂટ કરી રહ્યા છે. નીચે નજારો જો, આજુબાજુનો નજારો જો, એકદમ નેચરલ કુદરતી વાતાવરણની અંદર. ત્યાં ખૂબ પબ્લિક ફોટો પડાવી રહી છે. તમે જોઈ શકો છો. મિત્રો આપણે ઉપરનો નજારો ખૂબ સરસ રીતે જોઈ લીધો અને આગળ આપણે જઈએ છીએ નીચે તરફ. ખૂબ ગંભીર પરિસ્થિતિવાળો રસ્તો છે, એકદમ અટક ઉબડ ખાબડ. જો અહીંયાથી પગ લપીશું તો સીધા ઉપર ભગવાનને ઘેર. ધીરે ધીરે ઉતરવાનું, બીજા ઉતરે છે. તો ચાલો નીચે જઈને મળીએ હવે. તો ફાઇનલી મિત્રો આપણે નીચે આવી ગયા છે. અહીંયા આપણા મિત્રો બેસી ગયા છે. આપણે ખૂબ ઉપરથી આવ્યા છીએ. તમે જોઈ શકો છો અહીંયાથી ઉપર ખાબડવાળા રસ્તા છે. ચલો આવે નદી બાજુ જઈને નજારો દેખાડીએ. તો મિત્રો હવે આપણે નદી તરફ આવી ગયા છીએ. તમે જોઈ શકો છો નદીની અંદર ખૂબ ફોટોશૂટ ચાલી રહ્યું છે. અહીંયા પબ્લિક ફોટો પાડી રહી. અહીંયા આપણે છેક હમણાં ઉપર ગયા હતા. તમે જોઈ શકો છો છેક ત્યાં પહાડ ઉપર ગયા હતા. હવે આપણે કિનારે કિનારે ફરવા જઈએ, ફોટોશૂટ કરી છે આપણે પણ. મિત્રો નદીની અંદર ખૂબ માછલી જોવા મળે છે. તમે દેખાતી છે વાત કેમેરામાં થોડું થોડું દેખાતું છે. હા, બીજા લોકો પાણીની અંદર રહીને ફોટા પડાવે છે. આ નદી કિનારે ફોટોશૂટનો બહુ ક્રેઝ છે. આ રહ્યું ભમરીજી માતાનું મંદિર. આ બે પહાડની વચ્ચે નદી અને તેની કિનારે માતાજીનું મંદિર. કુદરતી સૌંદર્યની અંદર તમે જોઈ શકો છો.
મિત્રો હવે આપણે જવાનું છે, આપણી ગાડી પાર્કિંગ કરી છે ત્યાં. ચાલો ત્યાં ખૂબ ભીડ છે. અરે મંદિર બાય બાય કરીએ ને હવે આપણા ભીડથી અંદર થઈને આપણી ગાડી પાર્કિંગ છે ત્યાં જઈએ. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે ને બધું જોઈ લીધું છે. તો આજે આપણે જવાના છે ઘર તરફ.